જય શ્રી કૃષ્ણ. આજે પવિત્ર પુરુષોત્તમ માસના છઠ્ઠા દિવસની કથા સાંભળીએ, જે આપણને શ્રી કૃષ્ણ પરમાત્માની અનન્ય ભક્તિમાં અતૂટ શ્રદ્ધાનું મહાત્મ્ય સમજાવે છે. ધારાનગરીના રાજા ભોજ ખૂબ જ દયાળુ અને પ્રજાપ્રેમી હતા. દરરોજ રાત્રે વેશ પલટો કરીને પ્રજાના સુખ દુઃખ જાણવા નીકળતા. એ જ નગરીમાં રહેતી હતી બે સ્ત્રીઓ, ધનબાઈ અને મનબાઈ. બંને ખૂબ ભક્તિ કરતી, પણ બંનેની શ્રદ્ધામાં ફરક હતો. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, બંનેએ વ્રત શરૂ કર્યા. ધનબાઈ પ્રાર્થના કરતી, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો રાજા ભોજ ભૂપાળ. તે રાજાને પ્રભુ સમાન સમજતી હતી, જ્યારે મનબાઈ માત્ર ભગવાન પર વિશ્વાસ રાખતી. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો નંદ ગોપાળ. રાજા ભોજે બંનેની પ્રાર્થના સાંભળી અને વિચાર્યું, ધનબાઈનું જીવન બદલવું જ જોઈએ, કારણ કે એ મને મહત્વ આપે છે. રાજાએ ઇનામ આપવા માટે ધનબાઈને દરબારમાં બોલાવી.